આ તરફ વાત કરીએ સુરતના સરથાણામાં યુવતીને ગોંધી રખાઈ હોવાની ઘટના બની છે। સુરતનું સરથાણા જ્યાં યુવતીને ગોંધી રાખી હોવાની ઘટના સામે આવી છે। 1.5 વર્ષથી ગોંધી રખાયેલી યુવતીને મુક્ત કરાવાઈ છે। તો ભાગ્યોદય થેપલા હાઉસમાં ગોંધી રખાઈ હોવાનો પણ ખુલાસો થયો છે। યુવતીને છેલ્લા 1.5 વર્ષથી ગોંધી રાખવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે। સંઘના સોસાયટી સીમાડા ગામ સંઘનાની બાજુમાં ભાગ્યોદય થેપલા કરીને દુકાન છે। એમનો માલિક એને પૂરીને જતો રહે છે। દીકરી કામ કરે છે, એનો માલિક એને અંદર પૂરીને જતા રહે છે। 1.5 વર્ષથી દીકરી અંદર હતી। ખરેખર મેં જાણ્યું 15 દિવસ વોચ કરી તો ખરેખર દીકરીને અંદર પૂરીને જતા રહે। સવારે 4 વાગે દુકાન ખોલે અને બપોરે 11 વાગે બંધ કરીને જતા રહે। તો દીકરી અંદર જ હોય છે। પાછા 4 વાગે દુકાન ખોલે અને રાત્રે 11 વાગે બંધ કરીને જતા રહે। આખી રાત દીકરી અંદર પુરાયેલી હોય છે। આ તરફ વાત કરીએ સુરતના સરથાણામાં યુવતીને ગોંધી રખાઈ હોવાની ઘટના બની છે। સુરતનું સરથાણા જ્યાં યુવતીને ગોંધી રાખી હોવાની ઘટના સામે આવી છે।